જામનગરમાં બેડીગેટ વિસ્તારની કડિયા બજાર શેરીમાં દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવના 8 વન્ડર્સ ગ્રુપના આયોજકો દ્વારા તેલીબિયાનો ઉપયોગ કરીને ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। પ્રધાનમંત્રીએ આપેલા ફિટ ઇન્ડિયાના સંદેશ અંતર્ગત લોકોને ભોજનમાં વધુ પડતું તેલ લેવાનું ટાળવા અંગે સંદેશ પણ આપવામાં આવ્યો છે। આ મૂર્તિ બનાવવામાં 1 કિલો સોયાબીન, 2 કિલો મકાઈ, 4 કિલો સરસવ, 4 કિલો તલ, 3 કિલો એરંડા, 150 ગ્રામ કપાસ, 3 કિલો રાયડો, 500 ગ્રામ સિંગદાણા, અડધો કિલો સૂરજમુખી, 250 ગ્રામ નારિયેળ ઉપરાંત કાપડ, કંતાન, પૂંઠા, વાંસ અને સૂતળી તથા દોરાનો ઉપયોગ કરાયો છે। દર વખતે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવતા હોઈએ છીએ। તેમાં આ વખતે શ્રી વડાપ્રધાનજીએ જે આપણે અપીલ કરેલ છે કે જે તેલીબિયા છે અને તેલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તેમાં અલગ અલગ પ્રકારના જે તેલ છે તેનો 10% જેવો ઘટાડો કરીને સ્વાસ્થ્ય માટે થઈને આ તેલીબિયા છે એનું જે તેલ નીકળતું હોય છે તેનો ઘટાડો કરી અને આપણા સ્વાસ્થ્ય સારું રહે તે માટે થઈને એક જે અપીલ કરવામાં આવેલી હતી તે ભારતભરના લોકોને એક આ સંદેશો આપવા માટે થઈને તેલીબિયાની આ મૂર્તિ છે એની અમે સ્થાપના કરેલ છે। અને તેની અંદર એડા, રાઈ, તલ, મકાઈનો ઉપયોગ કરીને આ મૂર્તિની સ્થાપના કરેલ છે। ગણેશ ચતુર્થીના પાવન પર્વે આજે જામનગરમાં ઠેર ઠેર ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે વડાપ્રધાનના આહવાનને ઝીલી લઈને જામનગરના પણ બેડીગેટ વિસ્તારમાં આવેલા શ્રી દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ દ્વારા આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવી છે અને ખાસ કરીને તેલીબિયા તેલની જે છે જીવનના વપરાશમાં ઉપયોગ કરી અને પોતાના સ્વાસ્થ્યને સુંદર રાખવા માટે ખૂબ અનોખો મેસેજ આપવામાં આવી રહ્યો છે। મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર।